પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બિહારમાં સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ, જેડીયુમાંથી નીતિશ કુમારના પુત્ર નિશાંત સહિત 12, બીજેપીમાંથી 14, ચિરાગની પાર્ટીમાંથી 2 તો માંઝી અને કુશવાહાની પાર્ટીમાંથી એક મંત્રીઓએ લીધા શપથ. પ્રધાનમંત્રીએ નવા મંત્રીઓને પાઠવી શુભેચ્છાઓ. પશ્ચિમ બંગાળમાં ચંદ્રનાથ હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના, મુખ્ય શૂટરની શોધખોળ શરૂ. બનાવટી નંબર પ્લેટ લગાડેલી કાર સાથે આવી હુમલાખોરોએ કાવતરું પાર પાડ્યો હોવાનો ડીજીપીનો ખુલાસો. તો ટીએમસી પર આરોપ લગાવતા ચંદ્રનાથની માતાએ આરોપીઓને આજીવન કેદની કરી માંગ. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત મંત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગાવી ઓપરેશન સિંદૂરની તસવીર. ભારતીય સૈન્યનો કડક સંદેશ, ભારત ન કંઈ ભૂલે છે ન માફ કરે છે. તમિલનાડુમાં સરકાર રચવા પર સસ્પેન્સ યથાવત. બહુમતીના ગણિતમાં ફસાયા વિજય. રાજ્યપાલે 118 ધારાસભ્યોના માંગ્યા હસ્તાક્ષર. કોંગ્રેસના સાથને સહયોગીઓએ ગણાવ્યો અવસરવાદની પરાકાષ્ઠા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ એક્શનમાં. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ. જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખના વડાના નામ પર લાગશે અંતિમ મહોર. અડાલજ ત્રિમંદિર ખાતે આયોજિત રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું સમાપન. નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. મહેસૂલ વિભાગની એક એપ્લિકેશન બનાવવા અને ગ્રાઉન્ડ લેવલ પર અધિકારીઓને જવા કરી ટકોર. રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. આજે રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ડાંગ, દાહોદમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો કચ્છ, દ્વારકા અને રાજકોટમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર. 10 મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા. ભારતીય શેર બજારમાં આજે સપાટ કારોબાર. પશ્ચિમ એશિયા સંઘર્ષ સમાપ્ત થવાના અણસાર વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો. બેરલ દીઠ ક્રૂડ ઓઇલનો ભાવ $100 પહોંચ્યો. તો સોના ચાંદીના ભાવમાં વધારો યથાવત. ડોલર સામે રૂપિયો 94.69ના સ્તરે.